ભામાસાની જ્યારે વાત આવે, ચારણની જ્યારે, ચારણ મીઠા બોલે હે ચારણ બોલે તોલ. કાયમ હું ઘણીવાર પ્રોગ્રામમાં કહું છું જયરાજભાઈ, આપણે બહુ આપ્યું છે બધાય, બહુ આપ્યું છે. હમણાં ઘોડાની તમે વાત કરતા ત્યારે હું ત્યાં સમજતો હતો, કંઈક વાત કરતા હતા કે ઘોડો આપેલો, અને આપણે બહુ આપ્યું છે. અને જ્યારે જ્યારે વખત આવ્યો ત્યારે ચારણ એક એવો છે કે ચારણ એમનો કે હાલો ઘરે તો કંઈક આપું, એ જ્યાં ઊભો હોય ત્યાંથી આપી દે, જે હોય એ આપી દે. અને આપણને બધાને ખબર છે, એના ઉપર કલાકો સુધી બોલી શકાય, વાતો થઈ શકે. જાડા ચારણ આપણને બધાને ખબર છે, મેહડું હતા ને જાડા ચારણ. એ જાડા ચારણ જ્યારે અકબરની પાસે માંગવા ગયા પહેલી વાર, કોઈ દી કોઈની પાસે માંગે નહીં. અકબર બાદશાહને એમ થઈ ગયું કે આ મારી પાસે માંગે, આ તો બહુ કહેવાય, આ માંગે જ નહીં. આ જાડા ચારણ ધર જડ્ડી જડ્ડા અંબર અને જડ્ડા ચારણ જોઈ, જડ્ડા નામ ઈશ્વરરા અવર ને જડ્ડા કોઈ, ઈ કોઈ આવે. પણ પછી એને કીધું જોઈ તો કે જહાજપુર જોઈ છે આખું પરંગણું, તો કે કવિરાજ આપ્યું તમને. એટલે મૂળ તો એને રહીમ ખાન ખાનાને કીધું. રહીમ ખાન ખાને તો એ વખતનો વડાપ્રધાન કહેવાય દિલ્હીનો, અબ્દુલ રહીમ ખાન ખાના. અને એણે કીધું કે જહાજપુર આપ્યું તમને, તો કે બસ મારે નથી જોતું, હું તો મહારાણા પ્રતાપના ભાઈ જગમાલ માટે માગું છું, મારે કાંઈ જોઈ નહીં, તમને ખબર છે મારા માટે. આખે આખું જહાજપુર પરંગણું લઈ અને એને આપી દે મહારાણા પ્રતાપના ભાઈને. એને ઉદયસિંહના નાના દીકરા હતા, એને આપી દીધું. આ તો ખાલી ટૂંકમાં વાત કરું છું કે કેવું કેવું આપ્યું. ભામાસાને વંદન છે, વીર ભામાસાને. વીર ભામાસાએ મહારાણા પ્રતાપને એટલી મોટી સંપદા આપી છે, એ કથા દુનિયા આખીને ખબર છે, અને ખબર હોવી જ જોઈએ. ભામાસાની ચેતનાને વંદન છે. પણ ભામાસાએ જેમ મહારાણા પ્રતાપને આપ્યું એને વંદન, પણ એવી જ રીતે અમારો પણ એક ભામાસા હતો, અને એની માં જગદંબાઈ વરુડી અને એના દીકરા બારુજી. એ બારુજી આપ્યું એટલું નહીં, ભામાસા પણ લડ્યો, એનો ભાઈ પણ લડ્યો. બે ભાઈઓ, ભામાસાની બે ભાઈ યુદ્ધમાં મહારાણા પ્રતાપ હારે લડવામાં હતા. એમ જ બારુજી, આખી વાત તો જબરી છે. ખોડગામમાં જ્યારે દ્વારકાધીશના દર્શન કરી અને દરિયામાં પૂરું કરી દેવું, જીવનને ટૂંકાવી નાખવું એવું નક્કી. હું કોઈ વાર્તા નથી માણતો, આ તો મારે ટૂંકમાં છંદ ગાતા ગાતા થોડીક આ ચારણને ટીંબે અને બાપુની ચેતના રાજી થાય છે. સાહેબ હું રાજી થયો આ બે દીકરાને, જયરાજભાઈ અને હિતેશભાઈ, જે બાપના જીવતા એનું ટેચ્યુ ઊભું કર્યું અને માથે છત્રી આપણી રાખી છે, તો તમે જુઓ ઓરિજિનલ પથ્થરની. અને તે આ તો અહીંયા તો ખાલી એની પ્રતિકૃતિ છે, પણ જ્યાં ટેચ્યુ પાછળ ત્યાં ઊભું કર્યું છે. એટલે બે ભાઈઓને એકવાર જોરદાર તાળીઓથી આપણે વધાવી. આ બહુ મોટી વાત છે. બાપનો પડકારો જે છે ને, બાપનો ખોખારો, એને જીરો કહેવાય. એટલે બા પધારો, મહેમાનો ધીરે ધીરે આવતા જાય, સરસ વ્યવસ્થા છે. અને આજ બરાબર શિયાળામાં ટાઈટ વધારે છે, પણ આજ થોડીક ઓછી છે, એટલે એને એ સારું છે. પ્રોગ્રામમાં મજા આવ્યો. આ બધાએ આ કુટુંબ પરિવાર, ભાણેજું ભત્રીજા, બધાયનો વિવેક અદ્ભુત છે. બેસો, વાહ વાહ, સરસ. એટલે હું વાત તમને એ કરતો હતો કે એ રાણા હમીરસિંહ, લખનસિંહના દીકરા, એ હમીરસિંહ જ્યારે નીકળ્યા અને કોટ નીકળ્યો, ઇતિહાસ આપ જાણીતો છે આખો, અને દરિયામાં દ્વારકાધીશના દર્શન કરી અને જીવન ટૂંકાવી નાખવું. પછી અહીંથી નીકળે ને ખોડગામમાં ખબર પડે કે આયુમાનો રાજપૂતો નીકળે, એટલે એને એમ હતું ક્યાંય ચારણનો નેહડો હોય તો થતું જવાય, ક્યાંક આયુના આશીર્વાદ લેતું જવું જોઈએ. એ રીતે ગયેલા, અને માં તો બધું સમજી ગયા, માં વરુડી. અને એણે કીધું કે તમે આમ નિરાશ થાય તો કે માં હવે જીવન પૂરું છે, હવે તમે તો જાણો છો અમે સિસોદિયા છીએ, અમે કોઈ દી કોઈને નહીમાં નથી, અને માં અમારી પાસે કાંઈ નથી. તો કે રાણા થોડા કોઈ દી હારે, હિંમત થોડા હારે કોઈ દી. હિંમત કિંમત હોય, હિંમત વીણ કિંમત કસી કરે ને આંજસ કોઈ રદ કાગળ જ્યું રાજીયા, એમ હિંમત હોવી જોઈએ. તો કે હિંમત કેમ રાખવી, બધું આંચકાઈ ગયું છે માં. અને માથે જતા મને મારી તબિયત બરાબર નથી, એટલે દ્વારકાધીશના તમને કહું છું, કોઈને કીધું નથી, અમારી હારે છે એને નથી કીધું, પણ જીવન ટૂંકાવી દેવું છે. અને તેથી આવી વરુડી ઊભા થયા અને માથે હાથ મૂકીને કીધું, રાણા હમીરસિંહ, ક્ષત્રિયનો દીકરો સાચા દિલથી જીવતો હોય અને ચારણ આવીને નેહડે આવે, અને પછી એને જો જીવન ટૂંકાવવું પડે તો ભેળિયાળિયું ગામત્રે ગયું હોય, ભલા માણસ તારું રવાડું ખાંડું ન થવા દઉં. કે પણ માં અમે રાણા ક્યાં જઈને રહી, કે રાણા રે મેવાડમાં. કે માં મેવાડ લેવા માટે તો નથી પૈસો, નથી સેના, નથી ઘોડા. અને ભામાસાની ઈ ત્યાગને વંદન છે, પણ દુનિયાને ઈ પણ ખબર પડવી જોઈએ, ખ્યાલ હોવો જોઈએ કે જેમ ભામાસાએ મહારાણા પ્રતાપને ધન આપીને મદદ કરી લડવામાં હારે જતો, એમ મહારાણા પ્રતાપના પરદાદા રાણા હમીરસિંહ, ઈ રાણા હમીરસિંહને આ વરુડીએ એમ કીધું
કે તો જાત્રા કરી આય અને પછી હું તને બધી વ્યવસ્થા કરતો. કીધું કે માં હવે અઠે દ્વારકા. તો હવે દ્વારકાની જાત્રા થઈ ગઈ મારે અહીંયા. તો કે તો 500 ઘોડા સવારો, 500 ઘોડા, અને એમાં યુદ્ધ કરવામાં જોઈએ એટલો ખર્ચો, અને હજી વધારે ના, અને બધાય ચારણો પાછા સેના તૈયાર હો, યોદ્ધાઓ એ બધા નરેન્દ્રભાઈ બધા તૈયાર કરી અને પછી આઈ વરુડી અહીંથી બારુજીને એની હારે મોકલ્યા. અને પછી ગોરીલા યુદ્ધ કરી અને આખી વાર્તા, આખી કથા જબરી છે. અને ધીરે ધીરે થતા આખું મેવાડ ઘરે કરાયું. એ આખું મેવાડ ઘરે કરાયું ને એમાં સેના, પૈસા અને ઘોડા બધું આઈ વરુડી અને ચારણોનું હતું. આ બલિદાનો આપણા ચારણના છે ભલા માણસ, આ આપણી તાકાત છે, આ આપણી જગદંબાઓ એ નશાઓ છે. અને ઘોડાઓ પણ એમણે મેડક ને ચેતક બે ભાઈ ઘોડા દેવા માટે ગયેલા ચારણ. વેપાર બહુ જબરી વાત છે એ પણ. અને રાણાજીએ કીધું કે ભાઈ ઘોડા તો બધા વેસવા આવે ને વખાણ જ કરતા હોય, એમાં શું એમ ઘોડા હારા. અને કીધું એમ નહીં, આ મારા ઘોડો તો છે ને ચાબુ ખડે ને કદાચ પગ ક્યાં હલવાઈ ગયો હોય ને તો એ પગ સોટારીએ પણ એ નીકળી જાય એવા ઘોડા છે, પાણીદાર તેજવાન છે. એમ તો કે હા. અને મેં સાંભળેલી બે પ્રકારની ધારાઓ હોય છે, એક લોકકથા હોય, એક ઐતિહાસિક કથા હોય. આપણે મહાભારત, રામાયણ આ બધામાં લોકકથાઓ બહુ અદ્ભુત હોય અને એ જરૂરી જ છે પાછી. એમ લોકકથાની તમને વાત કરું છું. એને એમ કીધું કે ભાઈ તો તમે વેચવા આવો તો વખાણ કરો. તો આ તો ચારણ હતો, મૃત્યુ આપવામાં આવ્યું. ટૂંકમાં વાત કરું તો એ જોયા પછી એમણે કીધું મહારાણાએ, કવિરાજ માફ કરજો પણ તમે જે કહેતા હતા એના તો કેટલા ગણો આ પાણીદાર ઘોડો છે, અને હવે હું ચેતકને રાખું છું. અને એ ચેતક ઘોડો મહારાણા પ્રતાપનો. એટલે આપણે કહેવાનું મન થાય, પાગા નાખતા રકાબ કવિ ધાગા ધાગા ભારી ભાગા આગા જાવે નાહી ભાગા ભૃગા નાખી ગાજે બને ટોપકા ઘેણાગા તરી ભાગા હાથ જાય તાતો બીજા રાગા રવે નાજા હારા હવે ઠુમા 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 તરી ખેડા જેમ રમે દળપે કટાકે માથે દાણે. ભાગા નાખતા રકાબ કવિ જાગા જાગા બારી ભાગા આગા જાવે નહીં ભાગા ભૂગા નહીં આજે ગને તોપકા ઘેણા તરી ભાગા હાથ જાય તાતો બીજા રાગા રવે નાગા હારા હવે રાજ ગને ધુમા 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 તરી ખેડા જેમ રમે તળપે ટાકે માથે જાણે સુતાતી જંગને ચાચે રાબુ ઈ બોડા કાનો હો ચાચે રાબુ ઈ બોડા કાળો ને ચર સોહે સમ પેર સગોડા વાલે રસ દે રંગને પેકો કોને લાંબી શેરી ભૂલું લેરી નાખે ડાબા હેરી 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 હેરી. जय जय महेश शंकर जटाल गांधर्व जालंधर त्रिपुर काल गंगा किरीट जय जय गिरीश अज एक महानट अखिल ईश. जय जय महेश शंकर जटाल गांधर्व जालंधर त्रिपुर काल गंगा किरीट जय जय गिरीश अज एक महानट अखिल ईश. रचना प्ररोह जय शंभु रुद्र शिव जय गणाति करुणा समुद्र शिव जय गणाति करुणा समुद्र. दुर्जाति दलन जय वामदेव दिव पट पारिजित कामदेव जय गरल कंठ विभु गहन जोग भव भर्ग भीम जय तक्त भौम जय शरण सरित जय उर्दले. अंगना सजाऊं दीप जला के दिवाली में मनाऊं मेरे जन्मों के सारे पाप कट जाएंगे राम.
भूत भयंकर भूतलनाथ अजंखर तैनकते भांते तलिया पर बादाई बंखर गाज जंगर बा के डमरुई डंकर शंकर 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 महादेव महादेव शंकर ते कैलाश सरे पर में हर मोत हरि पशुपालन पालन राज करे हाथ ताड़ मृदुक रूह कट हाकट ठाकट ठीकट नाच धरे दखता दिदी कट टिकट टोकट फट फरंगट फैर फरे गतड़े नग धौत जाकर झैकर झैकट घोर काल धरे पर में हर मोत हरि पशुपालन पालन नाच करे जय हो जो केसरी के लाल मेरा छोटा सा ये काम मेरा राम जी से कह देना जय सिया राम मेरा राम जी से कह देना जय सिया राम जो केसरी के लाल मेरा छोटा सा ये काम मैं तो राम संग जपता तेरा ये सदा नाम आहा बाई આવી એ સંકટા પડે તારવા ચારણા બેડો નામારા ભામણા લિયા વધારણી નોર તંત તારણી પધારે મૈયા સુધારણી કવે સારા હિંગળાજ રાજમાં તો હાજર હાજર અને જાણધારી ગાતરાડ કાળિકા ભવાની જપા રવેજી અંબિકા દેવી કથા જગરાય અને વડાવડી આશાપુરા ડુંગરે વડાવડી આશાપુરા ડુંગરે ધડાવાળી માઢરાળી તુજનમાં ભુજાળી મમાઈ અને ભૂતાવાળી રાજબાઈ કારણી મે હારે અખા વિજય શરણી વાગેશ્વરી દેવી આવતાઈ પાવાવાળી ત્રિશુળાળી ઢેળિયાળી પ્રજા પ્રેમી તોતળા બેતરા હોલ કામળા जीता रहे तूने शेर के बच्चे पाले एक लाल हुआ बलिदान क्या सोना ओ मेरी जमी महबूब मेरी नस नस में तेरा इश्क बहे फीका न पड़े कभी रंग तेरा जिस्मों से निकल के खून कहे